નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં અમદાવાદ જિલ્લા ભાજપ એસસી મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ। પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા। આજ રોજ 75મા સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી એસસી મોરચા દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સિદ્ધાર્થ વિદ્યાલય સંકુલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે લોકસભાના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી, ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, પ્રદેશ મહિલા મોરચાના માણેકબેન પરમાર, જિલ્લા મહામંત્રી ભૂપતભાઈ ઝાલા, જિલ્લા મંત્રી ભારતીબેન રાણા, શહેર સંગઠન મહામંત્રી કિરણભાઈ પટેલ અને યશવંતભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મોરચાના જિલ્લાના હોદ્દેદારો, શહેર તેમજ તાલુકા મોરચાના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, મહિલા મોરચાની બહેનો, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંવિધાનની પૂજા અર્ચના કરી હતી। આ નિમિત્તે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારત સંવિધાન દિવસની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન ભારતના લોકતંત્રની શક્તિ છે, જે તમામ વ્યક્તિઓને ન્યાય અને સમાન અધિકાર તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મંત્ર આપે છે। આ સંવિધાન પુસ્તક નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મસન્માન અને સાર્વજનિક જીવનમાં સર્વોચ્ચ યોગદાન દેવા માટેની પૂંજી છે। આજે આપણે સંવિધાન દિવસ ઉપર એક સશક્ત અને સમૃદ્ધ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લઈએ, તે જ 75મા વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સંવિધાનની વાત કરું તો 26મી નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, હી વોઝ એ ડ્રાફ્ટિંગ કમિટી ચેરમેન, એમણે સંવિધાન સભામાં પેશ કર્યું અને સંવિધાન સભાના અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યું। મિત્રો આ દિવસે સંવિધાન સુપ્રત કર્યું અને એના લગભગ 13 મહિના પછી એટલે કે 26મી ડિસેમ્બર 1950ના દિવસે આ ભારતનું સંવિધાન ભારત ઉપર લાગુ થયું। મિત્રો અત્યાર સુધીની સરકારોએ સંવિધાન દિવસ વિશેની કોઈ ટિપ્પણી કે કોઈ નિર્ણય નહોતો લીધો। હું ખરેખર દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું। હું વિશેષ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે આ દેશનું લોકતંત્ર આ દેશના સંવિધાન થકી વધુ ને વધુ મજબૂત બનશે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે।